હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઉતરો હવે, એ ઊભી થઈ જા, ઊભી થા. ખેબી બા 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 કરતા છો. હા, જય શ્રીમંત. ચાલો ભાઈ, આપણો થઈ ગયું છે ટિફિન પેક. અને ધનવીને વરી કેટલું બોલે ડોમિસ થઈ જાય એવું તો બોલે. હે સવાર મસ્ત નહીં તો તૈયાર થઈ ગયા સબુન. હા હા, કંઈક મલકાઈ શું કાઢ્યું તેને? ચાલ નીચે તો ઉતર, ગરમ છે નીચે. એટલું બધું બોલે ને, ડોમિસ થઈ જાય, અમતા બાના સામે થઈ જાય, અમતા રુચિ પણ સામે થઈ જાય. અલે લે બા, ચોટી જજે, બાના ચોડે લેજે તું. આ ચોટર દેજે, તને ચોટર દે. આવ્યો પોતો એમાં તો માડીએ એવા ચડાય તિજોરીના ઉપર બધી સુટકેસો ગોઠવાઈ છે. ચલો ભાઈ, કાલે હવે શાક જોરદાર બનાવી તું, મજા આવી બરાબર. પણ શાક ખૂટી, રોટલી ખૂટી. બાજુ ટિફિન લઈને આવો ને બરાબર, બીજું ટિફિન મને કહું વિશાલ દાળ ભાત ખાવ, બધું તારા દાળ ભાત મને હટતા નહીં યાર. અંદર પોટો ટેસ્ટ આવે ને દાળ ભાતનો. મેં કીધું ભાઈ તું કઈ રે, મેં તો રોટલી લીધી મમ્મી જાડી લઠ્ઠાજી. મેં કીધું આ રોટલી કે રોટલો લઈને આવ્યો તું યાર. કરે કે ભાઈ ધન્ય છે આ લોકો પીજીમાં જ્યાં રહેતા હોય ને બધાને તો ધન્ય છે. એનું કંઈક મહિનાનું ભાડું 7,000 રૂપિયા છે. ખાવાનું આવી ગયું, સવારનો નાસ્તો આવી ગયો અને ઊંઘવાનું આવી ગયું. આવી આ લોકોની લાઈફ છે. અત્યારે ભાવેશ કયો છે દુબઈ, અત્યારે કદાચ પહોંચી પણ ગયો હશે બરાબર, કારણ કે એને 6 વાગ્યાની આસપાસ ફ્લાઇટ હતી. જોઈએ અત્યારે લાઈવ લોકેશનમાં કેટલે પહોંચ્યો છે, કારણ કે હમણાં સુધી લાઈવ લોકેશન એનું હજુ અમદાવાદ જ બતાવી રહ્યું છે. જે લાસ્ટ લોકેશન હોય એ બતાવી રહ્યું છે, એટલે હજુ ફ્લાઇટમાં જ છે. હજુ દુબઈ પહોંચ્યો નથી. 5 દિવસ ફરવાનો છે અને સરસ બધા વિડીયો બનાવવાનો છે. હું જાઉં મમ્મી જાય. ચલો ભાઈ, આપણું કામ થઈ ગયું પૂરું. જય શ્રી કૃષ્ણ. તારા 9 વાગ્યા છે, મહેસાણા ડિલિવરી આપવાની છે, એ પતાય સીધું અમદાવાદ. એક ગજલ કહી લઉં, ગજલ. જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. કાલે વળી ગાડીમાં આરે ગીતો સાંભળતો હતો એટલે હિસ્ટ્રી એમને એમ પડી હતી. રુચિતા મોબાઈલ ચેક કર્યો, બસ ચેક કરી મોબાઈલ લીધો એટલે મેં કહો હા ચેક નહીં કર્યો. હા એ તો કહું ચેક નહીં કર્યો, બરાબર. મારા મોબાઈલમાં કંઈ ચેક કરવા જો કંઈ હોતું જ નહીં, પાછળ કશું રાખતો બી નથી બરાબર. ના ના, પેલું તે જોયું ને કે હું લીલા સાંભળતો હતો. હા એટલે હું લીલા સાંભળતો એટલે રુચિતા કહો તમારે લીલા પાછી આવી છે. ખરેખર આ ગઝલ સાંભળવાની મજા કઈક અલગ છે. જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે. આહા, મોજ આવી જાય ભાઈ. લીલા સાંભળો. શું લઈ લઉં? હા એ હા શું લઈ લઉં? ઓ જલ્દી આવો, ઉપર જલ્દી આય. હા રાજુ શેના માટે? એવી ખેબડી બોલો, બધું જ બોલો. આટલું તમે હેત કદી આટલું બધું બોલતા શીખ્યો નહીં, પણ ધનુષબેન જબરા જ બોલવાનું ચાલુ કરી દીધું છે. કાન ફાડી નાખવાનો ટાઈમ લેતો મજા આવે. બકરી છે બોલ કરે એટલે ફાળા પડ્યા હતા એને કલાક પહેલાં મેં સારા કરી ધોઈ અને સાદા પાણીમાં પલાળ્યા હતા. થોડાક સોફ્ટ થઈ ગયા છે. 1 ચમચી જેટલું મેં અંદર ઘી મૂક્યું છે અને આ બાજુ ગરમ પાણી મૂક્યું છે. આપણે પહેલાં આને સરસ શેકી લઈએ.
થોડુંક શેકાઈ જાય એટલે એના અંદર આપણે ગરમ પાણી મૂકી દઈએ અને 3-4 સીટી મારી દઈએ. લાપસી મસ્ત ચડી ગઈ છે, એની વરાળથી તમને દેખાશે નહીં, તમને ઝૂમ કરીને બતાવું. હવે આના અંદર એલચી, 2 લવિંગ, નાનો તજનો ટુકડો, દ્રાક્ષ અને કાજુ, બદામ, સ્વાદ અનુસાર આપણે જેટલું મીઠું ખાતા એ પ્રમાણે નાખવાની. 1 ચમચી જેટલું પહેલાં ઘી નાખ્યું હતું, પાછું 1 ચમચી જેટલું ઘી હજી ઉપરથી નાખવું. પહેલાં તો મેં 5-6 સીટી મારી દીધી અને મસ્ત આપણે લાપસી બાકી દીધી છે. ક્યારેક આવું અટપટું ખાવાનું મન થાય, આજે દાળ ભાત બનાવે, આજે છૂટી લાપસી બનાવી અને થોડી પાણી વધારે પડ્યું છે એટલે જોઈએ એટલી છૂટી નથી થઈ, ઠંડી પડશે એટલે ઓટોમેટિક છૂટી થઈ જશે. થોડું ખાંડનું પાણી છૂટશે એટલે સરસ થઈ જશે. નાની બારકી બનાવી તો લાપસી ખાસું બધું થઈ ગયું. હવે જરાક ખાંડ ઉકળે ત્યાં સુધી એને સરસ થવા દઈએ. અમારી લાપસી તમને કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસ કહેજો. આજે અમારા ઘરે મહેમાન આવેલા છે અને મહેમાન કે માસી હવે તમે બેસો, તમે લોકો રાંધીને ખાઈને પરવારી ગયા, હવે અમે નવું રાંધીએ અને નવું ખાઈએ. તો જાતે બટાકાનું શાક કર્યું, રોટલી પણ લોટ બાંધી. આ રુચિતા કહે છે એની મમ્મીના ઘરે અને આ લોકો અચાનક મને સરપ્રાઈઝ આપી કે કીધું નહીં, 12 વાગે મને કીધું કે ભાઈ માસી અમે આવીએ. તો મેં એમને બોલી કે સવારમાં કેવું જોઈએ કે અમે લોકો આવવાના, તો તમને આ બધું મહેનત ના કરવી પડે. માસીને સરપ્રાઈઝ આપવી પડે. હા, જો માસીને સરપ્રાઈઝ આપી કે માસી અમે આવી રહ્યા છે. મેહોણાની માસી મેહોણાની માસી. અમારે બીજા કોને, અમારા વચલી છોકરીના જમાઈ ઘરવાળા છે, અમારા જમાઈ આ બધા આવ્યા છે. જો એમનું ઘરેથી બધું ટિફિન બધું લઈને જ આવ્યા છે કે ભાઈ ક્યાંક બેસીશું તો શાંતિથી ખાઈશું. તો મેં કીધું બધું અહીંયા જ ચાલુ કરો. અમે લોકો પણ બહાર જઈએ ને તો આવું બધું લઈને જ જઈએ. ના, આ તો સુખી માણસની નિશાની છે. હા, ખાધા પીધા વાળાની નિશાની કહેવાય. ખાઈશું પીશું તો કામ થશે. તો ખાઈએ પીએ ને તો કામ ક્યાંથી થાય? પછી તો ચક્કર આવે તો બીજા ઉપાડવા પડે. હા, પડી જઈએ પાછા. ચલો આગળ. જો આવા મહેમાન તો ભાગ્યશાળીને મળે, આવવાનું, બનાવવાનું અને જાતે ખાવાનું. એમના ઘરેથી ઢેબરા, પછી અપમ અને એને માસા લઈને આવે છે, શ્રીખંડ, મસ્ત ગરમ ગરમ બધી વસ્તુ થઈ ગઈ છે અને હોટલ કરતાં પણ બેસ્ટ ઘરનું ખાવાનું બધાને મળી ગયું. અચાનક આવે અડધો કલાકમાં તો બધું તરત ફટાફટ તૈયાર થઈ ગયું અને બધા શાંતિથી હવે જમી રહે છે. જમી લો બધા. ઊભી થઈશ કે પછી હજી હસવું છે? આજે તો હસી હસીને અમારું પેટ દુખી ગયું એટલી કોમેન્ટ થઈ. આ જોવાનું કોણે ભરાઈ ગયા. હવે રોજ તમારા અઠવાડિયામાં એકાદ દિવસ અમારા ત્યાં આવતું એવું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ સૌને. બાય 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 કર. એની સે મોજડી તો ક્યાં ચલો ભાઈ, આજે આ લોકો રેસ્ટોરન્ટમાં આવ્યા છે. શું ઓર્ડર કર્યો છે તે? હે, જબરા બેઠા ને તમે લોકો પાછા. પૈસા લાવી તું? પૈસા લાવી? પૈસા કોણ હાલ છે? હા બોલ. બોલો.
કરવાની મમ્મી તો ધનીનું ખાઈ ગઈ ધનુ બા ખાઈ ગયા હા હા ચલો ભાઈ ફ્રેન્ચ ફ્રાય નો ઓર્ડર આપ્યો છે હેતભાઈએ હા અને તું ચાલતો ચાલતો આવી જજે તો પછી ચાલ ને ચાલ તો ભાઈ બધી સેન્ડવીચ આપણે અહીંયા ને ટોટલી લાઈવ બનાવવામાં આવે છે રણવીરની ફરમાઈશ ફ્રેન્ચ ફ્રાય એક બાજુ જો પેલો ત્યાં આગળ બેઠો હો એક જ ડીશમાં પેલો ભાઈ લઈને આવ્યો તે વળી બાજવાનું ચાલુ કર ફૂંકમાં ખાવ હેડ હવે આવી ગયો સ્વાતિબેન મોકલ્યું છે સ્વાતિબેન અમારા ઘરે જઈને અનબોક્સિંગ કરીએ સ્પેશિયલ ધન્યુ માટે ગિફ્ટ આવી જોઈએ શું આવ્યું છે ચલો ભાઈ 9 વાગ્યા છે અને મમ્મી તો જમીને ગઈ છે અત્યારે હવે મારે અને રુચિતાને જમવાનું છે બેસન સરગવો અહીં થોડુંક જમશે અને હેત ના ધનવી બેને તો સરગના જમી તો લીધું છે આ શું લાલ લાલ કરી બેઠું છે આજે ફ્રેન્ડના ઘરે આનંદનો ગરબો હતો તો ત્યાં જ્યુસ પીધું એવો તો કેવો કલર વાળો પીધો જ્યુસ શોર્ટિંગ બેહી રહેવાનું બસ કામકાજ કશું કરવાનું નહીં કરવાનું એટલે કરવા દેવાનું નહીં એમ નહીં કરવા દેવાનું નહીં ચલો બેટા આજે તો આપણે આ ગરમ કરી દઈએ મસ્ત મજા આવે યાર આવું તો ગરમા ગરમ ખાવાની તો ચલો ભાઈ અત્યારે એક પાર્સલ આવ્યું છે આપણે એક સબસ્ક્રાઈબરે મોકલ્યું છે સ્વાતિબેને સ્પેશિયલ ધનવી માટે અરે ઊભી તો રે ખુલવા તો દે આ તો લઈ આવ્યો ના ખુલી જશે કચરો નથી પાડવાનો ધીમે ધીમે ભાઈ ક્યાં હજી તારી બોર્ડ ધનુ આંખો બંધ કરી દે તું તા આંખો હા એમ આંખો બંધ કર તું હા અરે હે તૂટી જશે ભાઈ તું રૂખો લે વજન વાળી વસ્તુ છે ખબર પડી ગઈ હા કાચ જેવું કદાચ લાગે છે ધનુ આંખો બંધ કર જલ્દી આંખો બંધ કર ઓ નો 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 ધનુ આંખો બંધ કર ઉભા રહેજો ઉભા રહો ફસી જા ઉભા રહો તનુનું કામ મમ્મી જલ્દી જોવું હોય તો જલ્દી આવી જાય એનો ફેસ જોવો હોય તો જલ્દી અయ్యో બચકું નહીં આપો આંખો બંધ કર ये જો બા બક્કલ થેન્ક યુ કે કોને મોકલ્યું થેન્ક યુ કરો એ જોજે એ જો બધું ઉભારો ગોળી દે સ્વાતિબેન આ શું મોકલ્યું તમે મેકઅપ નો સામાન હે દરેક કપડા ઉપર બધું અલગ અલગ મેકઅપ આ કેટલી નેલ પોલિશ મોકલી એ ધનુ એ લાલી આ તારા માટે જા રાખ કેવું છે ધનુ ગણો ચાલો 1 ધનુ કેવું છે 3 ચાલો 4 હા થેન્ક યુ કહી દે સ્વાતિ આંટી ને થેન્ક યુ થેન્ક યુ કહી દે થેન્ક યુ કે કરજે કર દે થેન્ક યુ કરજે કર્યું કરજે હા પહેલા લગાઈ આલો ધનુ થેન્ક યુ કહી દે યલો તો બેટા સ્પેશિયલ ધનવી માટે મોકલી દઉં કઈ ધનુ કેવું છે થેન્ક યુ કહી દે આંટીને થેન્ક યુ કહી દે હા થેન્ક યુ કેટલી બધી નેલ પોલિશ મોકલી છે જુઓ ખાલી ખજાનો મોકલ્યો છે આ તારા માટે એના માટે હા લિપગાર્ડ નહીં શીખવા શું છે શું કહેવાય એનો લિપસ્ટિક જ કહેવાય લિપસ્ટિક કહેવાય જો આ બેસી ગયા છે
તેનું રાત્રે ના હોય બેટા, સવારમાં લગાવવાનું હોય. સારું 3 કલર હતા, હવે બધા કલર આય, રોજ અલગ અલગ કરશે. એ રુચિતાએ ચાલુ કરી દીધું. ધનુ તારી નેલ પોલિશ મમ્માએ લઈ લીધી. આંટી તારા માટે જ મોકલી હતી. કેમ લીધી હતી એની નેલ પોલિશ? હારું હું ચાલ લઈ લઉં, લઈ લે બેટા, તારું ઉપર લઈ જા બધું. ના લઈ લે. હા તારું જ છે બધું. કહી દે અડવાનું નહીં. કહી દે મારી છે. કહી દે મારી છે બધી. લે ધનો બીજું લીલો પીળો બસ ચલ લઈ લે. લે ગુલાબી પીડી કરી તારા હાથમાં. બધા સબસ્ક્રાઇબર ધનુના રગ રગથી વાકેફ થઈ ગયા, ધનુને શું ગમે અને ધનુ શું ના ગમે. નહીં ખબર મને ગાડી ગમે. કેટલી લીધી જોઈ તે? મને ગાડી ગમે. એટલે ગાડી કોઈ ગિફ્ટ ના કરે, કોઈ વાત કરે. તો કરે નાની નાની પીડી. એના પગમાં બધા જ અલગ અલગ પ્રકારની નેલ પોલિશ, હાથમાં અલગ, પગમાં અલગ. પેલું બીજો કાઢ, નવો બીજો કલર કાઢવાનો. આ કેટલા કપડા? એક કલર બીજો કાઢ્યો. શું બોલે? બે કપડા શું બોલે? મારી એવું નહીં બોલી. તો શું બોલી બોલ. વાવ ગુડ ગુડ બેટા ગુડ. અરે પાછા બીજા કલર નહીં કરવાના. ઓય બબુ. બકલ નાખી દે માથા, બકલ નાખી દે. હા અને થેન્ક યુ તો કહી દે આંટીને, ફરીથી થેન્ક યુ કહી દે. હા જો થેન્ક યુ કીધું તમને. કર દે થેન્ક યુ. કર આમ કર આમ. બસ બસ હવે એમને ઉપર જતી રહે. જા હેઠ હવે હોઈ જા. હેઠો ચા જા હોઈ જા. હવે આલા કરી ચા. ધનુને તમારી ગિફ્ટ બેન બહુ ગમે. અત્યારે ખાસી બધી જગ્યાએ હાથમાં પગમાં બધે લપેરા કરી દીધા. હવે અમારે હંતાડીને હવે રાખવું પડશે. લકારા હવાર સાંજ આજ કર્યા કરશે, બીજું કોઈ કરવાની નહીં યાર. અને બહુ ગમે છે. કારમાં ક્રૂઝ કંટ્રોલ યુઝ કરો તો એક્સિલેટર પર ઓકે રાખો. કાર પોતાને મને ચાલે છે એક સ્પીડ 100%. એકચ્યુઅલીમાં કેવું છે બેન, આપણી ગાડીની અંદર એવું ક્રૂઝ કંટ્રોલનું ઓપ્શન નથી આપેલું. બરાબર, આમાં નથી આવતું આલ્ફા મોડલની અંદર. એટલે બધું જાતે જ મેનેજ કરવું પડે છે. આપણે 70-80ની સ્પીડે ગાડી જવા દઈએ એટલે કોઈ પ્રકારના આપણે તકલીફ નથી આવતી. મારી અલ્ટોની અંદર બી એટલી જ ગાડીની સ્પીડ મારી એટલી જ હતી 70-80. અમુક વખતે ઓવરટેક કરવા માટે થોડી સ્પીડ પ્લસ કરવી પડે, પછી રેગ્યુલર 70-80 ઉપર જ લઈ જઉં છું. જેને કે આપણે એવરેજ પણ ઘણી સારી રહે અને એક્સિડન્ટના ચાન્સીસ બી ઓછા થાય, જેથી આપણે કંટ્રોલ કરી શકીએ ગાડીને. વિશાલભાઈ બહુ સરસ વિડીયો. આમ તો ભવેશભાઈ કમલેશભાઈ દુબઈ આટલી વાર જઈને આવ્યા જ છે, તો ત્યાં આગળ ડ્રાયફ્રૂટ ખજૂર બહુ જ સરસ મળે છે. હા જી બેન, સ્પેશિયલ ફરમાઈશ કરેલી જ છે. બરાબર, એક તો ખજૂર આવશે અને પછી આવશે બદામ. બદામ બહુ મસ્ત હોય છે. ભાવેશ લાવે છે એટલે બહુ મસ્ત બદામ હોય છે. પોતળાવાળી બદામ આવે. ખારી લાગે થોડી કમ. મીઠાવાળી. હા મીઠું ઉપર લગાવેલું. મીઠામાં કદાચ શેકેલી હોય ને એના જેવું. મીઠાથી શેકેલી એવી લાગે. મને બહુ જ ગમે છે ટોમ એન્ડ જેરીની મસ્તી. આપણું બચપન યાદ આવી જાય. આપણે પણ આવી રીતે મસ્તી કરતા હતા. પણ આપણા કરતા હતા ને આજકાલના જનરેશનવાળા છોકરાઓની મસ્તી કાંઈ કંઈક અલગ હોય છે. પછી એ લોકોની મસ્તી પાક કજિયાવાળી હોય છે. એને ચૂપ કરવા માટે પાછું કંઈક એ લોકોને આપવું, આ ફરમાઈશ હોય. બરાબર, કે હું આ તમે આર્યું મને વસ્તુ આવશો તો જ હું ચૂપ રહીશ, નકર નહીં રહું. તો હું એક જ કશો વાંધો તાર રડ, જોરથી રડ. એટલે હું શાંતિભાઈ જીત પૂરી ના કે બરાબર કરવાની, બહુ ઓછી કરાવવાની.
હમણાં તમને એક કોમેન્ટ એમાં તમને કહું, માસી ચકરીનો નવો રત્રા તૈયાર કરીને ફ્રીજમાં રાખી દેવાય, તડકામાં બેસવું ના પડે. અચ્છા, પછી ચકરીનો માવો રાત્રે તૈયાર કરી દેવાનો, આ તડકામાં બેસવું ના પડે એમ. ના અમારે શું કે ધાબે છે ને તો પછી ઠંડકમાં કીડીઓ થઈ જાય, એટલે શું તડકામાં કીડીઓ ના આવે. અને સવારમાં કૂણો તડકો હોય એટલે આપણને બહુ ખાસ તડકો ના લાગે. અમે વહેલા જતા રહીએ, મોડા નહીં જતા, એટલે 7 વાગે એકદમ કૂણો તડકો. અને અમારે પાછું સોલરનો પણ છાંયડો આવે એટલે કોઈ ખાસ એટલી ગરમી નહીં લાગતી. વિશાલભાઈ, તમે તો ઘર માટે કશું લાવતા નથી, કોને કીધું? ઘરેથી ફોન આખા છાસે છેલ્લી લેતા આવજો, છાસે છેલ્લી લઈને. પરમ દિવસે ફોન આવે પાલક લેતા આવજો, પાલક લઈને આવ્યો. લઈને તો આવું બીજું તો હું લાવું કયો? મેન માર્કેટ જવાનું થાય તો ત્યાં રોજ સારો એવો નાસ્તો આગળ તમે વિડીયોમાં જોયો હશે, એ પણ નાસ્તો લઈને આવ્યો હતો. બાકી બધી વસ્તુ મમ્મી રુચિ લઈને આવતા હોય છે, એટલે મારા હાથમાં કોઈ આવતું નથી. કેવું નાસ્તો આવે પણ બધાને ભાવતો હોય ને તો બધા ઉપયોગ કરે. અમને એ નાસ્તો લાવ્યો તો ને મને એની જે ભાખરવાળી એને કીધું કે ભાખરવાળી, મને એનો ટેસ્ટ બિલકુલ ના ગમ્યો. ખરખરિયા લાવ્યો તો એના પર મસાલો વધારે લાગેલો હતો, એનાથી એસિડિટી ઉપર થયું એટલે ખરખરિયા મને ઉપયોગ ના થયો. એને જ ખાવા પડે. અને રુચિતા એને 2 જણાએ જે પૂરા કરે. મેં તો પૂરા જ નહીં કર્યા. આજે તો હું લઈ ગયો, તમે તમને મારા આજનો વિડીયો બતાવીશ તો ખરખડિયાનું શું કાંડ થયું હતું, બરાબર, એ બધું તમને મેં કીધું હતું. બરાબર, એટલે શું કે અમુક વસ્તુ શું અમારે સારું લાગે તો જ અમે ઉપયોગ કરીએ, બાકી નથી ખવાતું અમારાથી. હા, અમારે ચામાં રોજ ગાંઠિયા જોઈએ. એમાં ખાસ કરીને જન્મીમાં અમે લોકો રોટલી સાથે ચા સવારમાં લઈએ ને તો ગાંઠિયા અમારા સાઈડમાં હોવા જોઈએ, એટલે અમને ગાંઠિયા વધારે જરૂર પડે. લાગ્યું છે ભાવનગર એનો પ્રેમ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.